તો હલો મારા બધા દર્શક મિત્રો, હું તમારું બધાનું આજના આ કાર્યક્રમની અંદર સ્વાગત કરું છું. આજના હાસ્ય દરબારની અંદર તમે જો નવા હોય અને યુટ્યુબના માધ્યમથી તમે અમારી ચેનલ ઉપર આવ્યા હોય અને આ વિડીયોને મજા માણી રહ્યા હોય, તેને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરી નાખજો અને આ કોમેન્ટ પણ કરી દેજો, જેથી કરી અને મને ખબર પડે કે તમને અમારા જોક્સમાં કેવા વિડીયો ગમે છે. અને એવી રીતે તમે લખતા રહ્યો, બાકી હસાવવાની ગેરંટી મારી. તો આજના આ કાર્યક્રમની અંદર આપણે ખૂબ જ મજા માણવાની છે, પણ એથી પહેલાં મેં જેમ કીધું એમ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી, વિડીયોને લાઈક કરી અને થોડા એવો જણાને શેર કરી દેજો કે જે યાર ખૂબ જ ટેન્શનમાં રહે છે. કારણ કે અત્યારે એને ટેન્શન એ વાતનું છે કે આ થશે, પેલું થશે, આ નહીં થાય તો હું શું કરીશ. આગલું વિચારે છે ને એમાં એ ટેન્શનમાં ગીરી ગયા છે. આગલું ન વિચારશો. જિંદગી યાર 84 લાખ યોની ફરીને પછી આપણી પાસે આવ્યું હોય તો હવે યાર એમાંય તમે જો ટેન્શન લેતા હોય તો પછી એ વાત જ અલગ છે યાર. મોજીલો માણસ મોજમાં અને યાર દુઃખી માણસ હંમેશા સુખની ખોજમાં, કોઈ દી ન મળે. એટલે જ તે યાર એવો માણસોને શેર કરજો. પણ આજના વિડીયોની અંદર મજા એ વાતની છે કે અમારે ભગલાની ભેંસ, હવે ભેંસ ઉપરની વાત આવી ને એટલે મને એક વાત યાદ આવે કે હમણાં મારા ગામની અંદર કોઈ નવા પાડોશી રહેવા આવ્યા. તેમ બધા મિત્રોને મારા મિત્રો બધા હરામ ખોરામ બધા એમ કહેવાય ને કે હળી તરહ કોઈને બધાની હળી કરી નાખે, કોઈને બાકી તો મૂકે જ નહીં. નવા પાડોશી આવ્યા, 180 કિલોની બાય, અને એનો તમે જો રંગ જોઈ ગયા હોય ને તો તમે ગમે એટલી એની પ્રોડક્ટ લગાવીને ધોળો થવાની લગાવી, એનો મેકઅપ કરો, એનું મોઢું ધોરાવે, અને જો એના કલરમાં કાંઈ ફેર પડે તો પૈસા પાછા. એવી કાળી ડિબાંગ જેવી બાય હો. તે એ ગાતી છે મેરી કમરિયા કેસી લગે, એના પતિમાં રૂમમાં બી ગાતા છે. ત્યાં કાળી ડિબાંગ જેવી ભેંસ જેવી, એક સાઈડ ભેંસ અને એક સાઈડ તું. હકીકતમાં હા. તે પછી બહાર આવીને એના ભાઈએ છૂટો પાણો ઘા કર્યો, અમને ખબર નહીં કોઈને. એમ અમારા મિત્ર ભગલાએ એની ધનોતી પનોતી કાઢી નાખી, એવું એની હળી કરી બોલો. પણ હમણાં તો વાતની એ મજા છે, અમારા ભગલાની ભેંસ સારે પ્રેમ થઈ ગયો. ચારવા જાય ને આમ જાય ને તેમ જાય ને તો આપણે ન આપણી નવી વસ્તુ ગમે તે હોય તો પ્રેમ થઈ જાય. કોઈ ગાડી લીધી હોય, મકાન લીધું હોય, એટલે ગાડીને ઓટોમેટિક આપણે સાયકલ હોય તો એને આપણે સાચવી એવી રીતે એને એમ તે પ્રેમ કહેવાય એક સાઈડનો. તો આને એ સાઈડનો પ્રેમ થઈ ગયેલો કે એને હાચવ કરે, એને ધો કરે, ભેંસને રોજ નવરાવે. હવે આખો દી પાણીમાં જ પડી રહેશે, તારા ધોરાવાની જરૂર નથી, તો એને આખો દી નવરાવે ને ચોખ્ખી રાખે. પછી એક દી થયું એવું કે અમે બધા મિત્રો એને મળવા ગયા, કે ભગલો એની ભેંસ સાથે વાત કરતો હતો. પછી હું મારા મિત્રો બધાને કહેતો હતો, મેં કીધું ભગલો પ્રેમમાં પડ્યો લાગે છે. તા કે કોના? મેં છોકરીના નહીં ભેંસના. તા કે તો બરાબર. મેં કીધું ભગલાને આપે કોણ? મેં એ બરાબર. હા, તે ભગલો એને કહે, એ મારી ભેંસ કેમ રીસાણી છું, મારી સાથે બોલતી નથી, ચાલતી નથી, તને આટલા દીથી મનાવું છું તો પણ તું કાંઈ કહેતી નથી. અને એની ઉપર જે ગીત ગાય, મારી ભેંસ રે રીસાણી, અને અમે એને જઈને મનાવ્યો પણ એ માન્યો નહીં. પછી અમે એના બાપાને કીધું આ ભેંસ વેચી દો, અને કે હાવ ગાંડો થઈ જાય છે. એના બાપાએ ભેંસ વેચી દીધી. અમારો ભગલો પાછો એના રૂપમાં આવી ગયો. વાંધો ન આવ્યો. હકીકતમાં પ્રેમ કરવો પણ એટલી હદ સુધી ન કરવો, ક્યારે બધું ભાન ભૂલી જાય. હા, પ્રેમ ગમે તે વસ્તુને કરી, એ પછી છોકરી હોય કે ગમે તે વસ્તુ હોય, પછી તેની પાછળ ગાંડું ન બની જવું. અને એક વાત ગાંડા ઉપરથી મને યાદ આવે કે મજા તો દુનિયામાં ગાંડા બનીને જ રહેવામાં છે, બાકી સમજદાર લોકો તો દુઃખી જ છે યાર. એ વાત અમને અનુભવથી ખબર પડે છે. પણ મેં તો ગાંડાની વાત આવી એટલે કીધું કે હમણાં તો 2 ગાંડાઓ છે ને ભેગા થઈ ગયા, મૂર્ખાઓ. એક ગાંડો આમ અંધારાની અંદર આમ છે ને હાલ્યો જતો હશે, એક ગાંડો એની પડખે જ તે આમ વીંટી ગોતતો હશે. તા એ સાઈડ આ જઈને કે કેમ ભાઈ તું અહીંયા ગોતે છો? તો કે મારી વસ્તુ ખોવાણી છે. તો કે શું ખોવાનું છે? તો કે મારી વીંટી ખોવાણી છે. તો કે તું અહીંયા કેમ ગોતે છો? અંજવાળું તો સામે છે. તા કે તો બરાબર, અહીં અંધારામ તને નહીં જડે. વીંટી એની અંધારામ ખોવાણી હતી, ગોતવા એ 2 મિનિટ અંજવાળામાં જે ગલોપ થતો અહીંયા. હવે બોલો,
હવે વીટી અંધાળામાં ખોવાણી અને વીટીભાઈ અંજોળામાં ગોતતા હતા. આવી રીતે જો ગાંડાઓ ભેગા થઈ જાય ને તોય કે ક્યાંક અલગ અલગ વાતો જાણવા મળે છે. વાતની મજા જ આ રહી છે ને, અત્યારે લોકો શું નથી કરતા. પણ હમણાં તો અમે બધા મિત્રો પિક્ચર જોવા ગયા, નવું આવેલું બ્લેક એન્ડ વ્હાઇટ પિક્ચર. અમારા મિત્રો જે હાથે કરીને હરામખોરી કરે. તે પિક્ચરનું નામ તુર્કી તારી માયા લાગી. એટલે એક તો એ જૂનું પિક્ચર આવ્યું, જો યાદ આવ્યું મને કે તુર્કી તારી માયા લાગી, એવું જૂનું પિક્ચર એક આવેલું. તે ત્યારે તો એવી તુર્કી રમણે ચડેલી, એવી તુર્કી રમણે ચડેલી, અરે બધાએ ગોટો વળી ગયેલા. પછી તો અમુક માણસ પૂછતા હતા, જે સમજદાર માણસો ને, કે ભાઈ તુર્કી મરી ગઈ. તો એના બાજુ માણસો હોય ને મજા એ કે તુર્કી તારી માસીની છોકરી હતી, હું તુર્કીની પાછળ પડી ગયો છું હકીકતમાં. પણ અમે જો પિક્ચર જોવાની વાત કરતા હતા, અમે બધા પિક્ચર જોવા ગયા ને, પિક્ચર જૂના જમાનાનું બ્લેક એન્ડ વ્હાઇટ પિક્ચર હતું, હાવ બ્લેક. બધા ટિકિટ બધું લઈ લીધું, ટિકિટ લઈ અને બધાએ પિક્ચર ચાલુ થયું. આખું પિક્ચર રિમિક્સ કરેલું, બ્લેક એન્ડ વ્હાઇટ પિક્ચર નહીં, કલરમાં ઉતારેલું. તો કેટલાય કરોડના ખર્ચે એ પિક્ચર ઉતારેલું. તે પછી આખું પિક્ચર અમે બહુ મોજથી જોયું, બધા નિરાતે બહાર આવ્યા. પછી એક મારા મિત્રએ મને કીધું એ કે ભાઈ પિક્ચર તો જોરદાર હતું અને આખું રિમિક્સ કરેલું તો બહુ મજા આવી, પણ એક ભૂલ તો રહી ગઈ, ભૂલ ન સુધારી. મેં કીધું એ ભાઈ એ કંઈ ભૂલ અમને તો કોઈને આટલામાં ન દેખાણી, અમારી આમાં હા બધાએ ભરી, તાકે અમને કોઈને ભૂલ ન દેખાણી. બધાએ કીધું ભગલાને ભૂલ દેખાણી. પછી અમે પૂછ્યું ભૂલ શું હતી, તાકે આટલા કરોડનો ખર્ચો કર્યો, આટલું આખું બનાવ્યું, એનું રિમિક્સ કલર ભર્યો, પણ હાથી કાળો ને કાળો રહ્યો. પહેલાં તો અમે બધાએ પકડીને ખૂબ ઢીવી નાખ્યો, લાતે ને ઢીકે. આટલા કરોડના ખર્ચે પિક્ચર બનાવ્યું હે, તો એની ખામીઓ નીકાળે છો. એ હાથી કાળી ને કાળી, એનું બધું કાળો જ હોય એમ હાથી, એમ કરીને મેં ઢીવી નાખ્યો. હા, લોકો ગમે એવી વસ્તુ તમે સારી લઈશો ને તો અત્યારે ખામી કાઢવામાં પહેલાં હશે કે આ વસ્તુ આમ છે તેમ છે. કોઈ ફોરવી લીધી છે તો પડખ્યાવાળાને પહેલાં નહીં ગમે, પાડોશીમાં પહેલાં નહીં ગમે. એ જો એ સારું હોય તો ન ગમે, બાકી જો સારા પાડોશી મળી ગયા તો ધન્ય અડધી રાતે કામ આવે. પાડોશી સિવાય બીજું કોઈ કામ ન આવે. સગો પાડોશી પહેલાં, બીજા બાજમાં એવું બધું આવે છે ઘણું બધું. અને આપણે જોયું છે કે ગમે થયું હોય તો પહેલાં પાડોશી આવે. પણ અમુક તો પાડોશીની વાત આવે ને એટલે શું કેવું હવે તમને મારે. એક બેને હમણાં બહુ તપસ્યા કરી, શિવજીની બહુ તપસ્યા કરી, અને શિવજી પ્રસન્ન થઈ ગયા કે માંગ લે મેરે બચ્ચું, માંગ લે. ચપટી ભભૂત મેં ખજાના કુબેર કા. ત્યાં ઓલો માંગવાની તૈયારી કરતો હતો ને વિચારતો હતો ને, ત્યાં શિવજીએ પહેલાં કીધું એ કે જો તું જે વસ્તુ માંગીશ એ તારા પાડોશીને ડબલ મળશે. હવે પાડોશીની વાત આવી એટલે આને આવી ઈર્ષા. એ કે જો મારી કરતાં મારે પાડોશીને હવાયું મળતું તો હવે મારે શું કરવું. પણ આ બુદ્ધિશાળી, અને માંગ્યું કે વાંધો નહીં શિવજી, મને તમે 10 કરોડ રૂપિયા આપી દો. 10 કરોડ રૂપિયા આપ્યા, પાડોશીને 20 કરોડ મળ્યા. આ કે મારે છે ને ફોર્ચ્યુનર, પછી આ થાર, આવી ગાડીની લાઈન થઈ જવી પડે. હોના ચાંદી બધું એને માંગી જ લીધું ટોટલી. પછી ત્રીજા વરદાનમાં શું માંગ્યું ખબર કે મને થોડોક હાર્ટ ટચિંગ છે ને હાર્ટ એટેક આપી દો. એટલે ઓલાને તો પછી ડબલ મળવાનું હતું, એટલે એ કે હું હાવ ઉકલી ન જાઉં ને એની વચ્ચે રાખજો. એમ કરીને પાડોશીને ઉકલાઈ દીધી ને આ બચી ગયો. એટલી ઈર્ષા પાડોશીને ભરેલી હકીકતમાં. આવા ઈર્ષાળુ માણસો હોય પછી દુનિયામાં શું તરવાનું, એટલી ઈર્ષા લોકો કરે છે. પણ તમને આજના કાર્યક્રમની અંદર, આજના આ યુટ્યુબના માધ્યમથી અમારી ચેનલ ઉપર આવ્યા અને મારો આ વિડીયો સાંભળો, એની માટે હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. અને તમને જો આજના કાર્યક્રમની થોડી પણ મજા આવી હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને કોમેન્ટમાં કહેજો કે તમારે કેવા જોક જોઈએ છે. બાકી કોમેન્ટ કરવામાં થોડુંક ધ્યાન રાખજો, સારી કોમેન્ટો કરજો, સારી લાઇકો આપો, એવા લોકોને શેર કરો જેને થોડા જોક્સ ઉપર રુચિ આવે છે. બાકી તો અત્યારે રુચિ કોઈ ઉપર છે જ નહીં. અમુક માણસોને કરી મોજ જ કરે છે અને અમુક માણસોનું પૂરું ટેન્શન જ લે છે. બે ભાગલા છે, બે તરાજુના બે ભાગલા છે.
પણ હું ચૂનું તો ચૂનું ભાઈ, મોજ કરો ભાઈ, દુનિયામાં બીજું કાંઈ હે નહીં. પણ જેમ કીધું તમારા બધાનો ખૂબ ખૂબ આભાર આજનો આ વિડીયો માણવા માટે. તો મળીએ છીએ એક નવા વિડીયોની અંદર. ત્યારે જય શ્રી રામ, રાધે રાધે, આભાર.